મિઝોરમમાં ખેતી માટેની લોટરી. તમે સૂર્યવાણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યું ને, તો હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે વાંચો. તો અહીં તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે, જે ઘાટા જંગલો દેખાય છે. જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે. ટન 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 જેવો ઘંટ વાગ્યો, લોમેટા ડીંગીમાએ ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી. રસ્તામાં તેઓ ઝરણા પાસે વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા. આજે ફક્ત બાળકો જ નહીં, પણ તેમના સાઈમાસર પણ ઉતાવળમાં હતા. તો અહીં ટન 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 જેવો ઘંટ વાગ્યો સ્કૂલનો, એટલે કે લોમેટા અને ડીંગીમાએ ઝડપથી ઘરે જવા માટે બધાએ બેગ ભરી. અને રસ્તામાં તેઓ જતા હતા ત્યાં ઝરણા પાસે આવીને વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા. આજે ફક્ત બાળકો જ નહીં, પણ તેમના સાઈમાસર પણ ઉતાવળમાં હતા. આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી. તે સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને ખેતી કરવા કેટલી જમીન મળશે. જમીન આખા ગામની હતી, કોઈ એક વ્યક્તિની ન હતી. તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા. તો જમીન આખા ગામની હતી. તો એ આપણે જેમ ચિઠ્ઠી નાખીને ઉપાડતા હોઈએ છીએ, એમ એમને એ રીતે લોટરી નીકળવાની હતી કે આજે કોના નામની ચિઠ્ઠી નીકળશે અને એ વ્યક્તિને એ જમીન ખેતી માટે મળશે. અને એ વ્યક્તિ એના વારા કાઢતા, દરેક વ્યક્તિને એ ખેતીમાંથી જે મળે એનો ભાગ મળતો હોય. વાંસમાંથી બનાવેલ સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે. તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે. એટલે વાંસમાં જે બનાવેલો ઘડો હોય એમાં ચિઠ્ઠીઓ નાખવામાં આવે અને ચિઠ્ઠી કાઢવામાં આવે. સાઈમાસરના પરિવારને પહેલી તક મળે છે. તેમણે કહ્યું કે હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી, પરંતુ આ વર્ષે અમે બહુ જમીન ન લઈ શકીએ. ગયા વર્ષે મેં વધારે લીધી, પરંતુ ખેતી સારી થઈ નહીં. મારી બહેન જીરીના લગ્ન બાદ તે સાસરે જતી રહી. પછી એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ મુશ્કેલ બની ગયું. તો અહીં સાઈમાસર જે કહે છે કે પહેલી તક એમને મળી છે, પણ એ ખુશ છે કે એમને પહેલી તક મળી. પણ એ જે જમીન ગઈ વખતે વધારે લીધી હતી, તો એમાં ખેતી કરી શક્યા નહીં. એટલે કે એમની બહેન એ વખતે સાસરે ચાલી ગઈ, એટલે એમની જે એકલા હાથે ખેતી કરવામાં એ સંભાળી શક્યા નહીં. એટલે એમને આ વખતે વિચારે છે કે શું કરવું. સાઈમાસરે 3 ટીન જમીનની પૂછ્યું. નાની માથીને એ પૂછ્યું, 3 ટીન જમીન એટલે શું? તો ચાઈમુએ સમજાવ્યું, જેના ઉપર આપણે 1 ટીન બીજ ઉગાડીએ શકીએ તેને 1 ટીન જમીન કહેવાય. ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી. તો આ રીતે એમની ચિઠ્ઠી ઉપાડતા ગયા અને ગામના લોકોને જમીન મળતી ગઈ. હવે છે કે સૂચના કે શોધી કાઢો. તો હવે તમારે શોધવાનું છે કે મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે. તો આપણે મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય અને મણિપુર રાજ્યો છે. ચીમુએ કહ્યું કે તેનો ટીન એકમનો ઉપયોગ કરીને જમીન માપે છે. જમીન માપવાના બીજા કયા ઉપાયો છે? તો જમીન માપવાના ટીન સિવાયના એકમો ચોરસ, મીટર, ઓર, હેક્ટર, એકર અને વીઘો અને ગુંઠો આ રીતે માપી શકાય. શાળાએથી પાછા ફરતા બાળકો વાંસના કપમાં પાણી પીતા હતા. તમારા મતે એ કપ કોણે બનાવ્યો હશે અને જંગલમાં મૂક્યો હશે? કેમ? જંગલો બચાવવા શું કરી શકાય? તો જંગલો બચાવવા આપણે કે શું કરી શકીએ? તો આપણે શાળાએથી પાછા જ્યારે ફર્યા ત્યારે બાળકોએ પાણી પીતા હતા, ત્યારે તમારા મતે એક કપ કોણે બનાવ્યો છે? તો જંગલમાં મૂક્યો હશે. તો આપણા વિચારીએ કે જંગલના વાસીઓ જે હોય એ વાંસના કપ બનાવ્યો હશે અને આવતા જતા લોકો માટે પાણી પીવા મૂક્યો હશે. અને એ ઝરણા પાસે મૂક્યો એટલે જે પણ આવીને પાણી પીવે છે. જંગલો બચાવવા માટે આપણે શું કરી શકીએ? તો પહેલું છે કે જંગલોનું જતન કરવું. અને આપણે એટલે કે એમને વૃક્ષોને આપણે કાપવા જોઈએ નહીં. બીજું કે જંગલની જાળવણી કરવી, એના સંરક્ષણ સ્થાનિક લોકો અને ગ્રામવાસીઓને ભાગીદારી કરવી. ત્રીજું છે કે પડતર જમીન હોય અને એને પ્રાપ્ત કરી બધી જગ્યાએ ઝડપી
ઉછેર પામતા હોય એવા છોડ રોપીને જંગલનો વિકાસ કરવો જોઈએ. ચોથું છે કે જંગલમાં ખાતાના કાર્યક્ષેત્રને વિશેષ સ્થાન આપવું જોઈએ. 5 કે સામાજિક વનીકરણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ. 6 કે સામાજિક વૃક્ષારોપણ અને વનો મહોત્સવ જેવા કાર્યક્રમો આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. વિશ્વ દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિવસો આપણે ઉજવવા જોઈએ. વધારે વૃક્ષો વાવવા જોઈએ. પછી છે કે વિવિધ પુરસ્કારો દ્વારા વન વિકાસની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. જંગલોમાં આગ ન લાગે તે માટે તકેદારી પણ રાખવી જોઈએ. અને જંગલ વિષયક સંસાધનોને કરનારી જે સંસ્થાઓ હોય એમને પ્રચાર અને પ્રસાર પણ કરવો જોઈએ. તો આ રીતે આપણે જંગલો બચાવી શકીએ. ઝૂમ કૃષિ તો ઝૂમ ફાર્મિંગ ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી. વાંસ અને અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવામાં સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે. જમીનમાંથી કાઢવામાં નથી આવતા. તેઓ કાપી અને બાળી દેવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય અને તેને થોડી ખોદવામાં આવે, ખેડવામાં નહીં, તેના ઉપર બીજ નાખવામાં આવે છે અને એ ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી ઉગાડી શકાય. તો આ એક ઝૂમ કૃષિ પદ્ધતિ છે. અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી. તેને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય. તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો તે બીજા તેઓની મદદ કરે છે. તેમણે તેઓએ ખાવાનું આપવું જોઈએ. એટલે કે જે છોડ કાઢવામાં આવતા નથી એમને ફક્ત કાપવામાં આવે છે ઉપરથી, જે જમીન સાથે ભળી જતા હોય છે અને ફળદ્રુપ જમીન બનાવવામાં મદદરૂપ થાય છે. અને અહીં જે ખેતી ન કરી શકે તેમને બીજા દ્વારા પણ મદદ મળતી હોય છે. એમને આપણે ખાલી જમવાનું આપવાનું હોય છે તો એ આપણી ખેતી કરે છે. જેમ આપણે ખેતરમાં ભાગ્ય રાખીએ છીએ એ રીતે આપણે કોઈ પણ માણસને રોકીને જમીન વવડાવી શકતા હોઈએ છીએ. અહીંનો મુખ્ય પાક ચોખા છે. તેને કાપણી પછી તેના ઘરે લઈ જવું મુશ્કેલી ભર્યું હોય છે. પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી. લોકોએ પાક તેમની પીઠ ઉપર ઉપાડીને લઈ જવું પડતું હોય છે. તેમાં પણ અઠવાડિયું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એમનો મુખ્ય પાક ચોખા છે. તેમની કાપણી પછી તેઓ ઘરે નહીં લઈ શકતા, એટલે કે મુશ્કેલી ભર્યું છે. ત્યાં રોડ નથી. એટલે તો અહીં આપણે જે ખેતી કરીએ છીએ ત્યાં તો આપણને રોડ આપેલા છે, આપણા જોડે સાધનો પણ છે તો આપણે ઘરે લાવી શકીએ. પણ ત્યાં બધા પીઠ ઉપર ઉપાડીને લાવતા હોય છે. તેમને અઠવાડિયું લાગતું હોય છે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને રાંધીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. તેઓ તેમનું ખાસ ચહેરાવ નૃત્ય કરે છે. આ નૃત્યમાં લોકો જોડીઓમાંથી એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે. જેઓ નગારો વાગે અને વાંસની લાકડીઓ જમીન ઉપર પછાડવામાં આવે છે. નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે. તો જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને જમવાનું બનાવે છે, પછી ગાય છે અને મજા કરે છે, નૃત્ય કરે છે. આ નૃત્યને ચહેરાવ નૃત્ય કહે છે. આ નૃત્યમાં લોકો જોડીઓથી એકબીજાની સામે જમીન ઉપર વાંસની લાકડીઓમાં બેસે છે અને જેવું નગારો વાગે એટલે વાંસની લાકડીઓ જમીન ઉપર પછાડવામાં આવે છે. આ રીતે એમનું નૃત્ય કરે છે. નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે. જે આપણે કોઈ વાર ટીવીમાં પણ જોયું હશે. ચહેરાવ્ય નૃત્ય, તાલ સાથે નૃત્ય કરે છે. ચહેરાવ નૃત્ય વિશે જાણકારી મેળવો, એટલે કે વધુ જાણકારી તમે મેળવી શકો છો. તમારા વર્ગમાં નૃત્ય કરો, પરંતુ ધ્યાનથી અને એકબીજાને નુકસાન પહોંચાડશો નહીં. મિઝોરમના 3 ચતુર્થાંશ લોકો જંગલો સાથે જોડાયેલા છે. અહીં જીવન મુશ્કેલ ભર્યું છે, પરંતુ લગભગ બધા જ બાળકો શાળાએ જાય છે. તમે તેમના થોડા અહીં જોઈ શકો છો. તેમની પાંદડાની સિસોટી કેવી મસ્તીથી વગાડે છે. તમે પણ આવી સિસોટી બનાવી હશે ને? તો બાળકો, અહીં તમને જે આપેલું છે કે અહીં જે ચિત્ર છે એ તમે દેખી શકો છો કે ઘણા બાળકો પણ
જે સ્કૂલ જતા હોય છે અને તે પાંદડાની સિસોટી બનાવીને વગાડતા હોય છે. તો અહીં તમને એ ચિત્રમાં પણ દેખાય છે કે કેવી રીતે પાંદડાની સિસોટી બનાવીને વગાડતા હોય છે. પછી આપણે ટીવીમાં જોયું છે કે નૃત્ય પણ કેવી રીતે કરતા હશે. તો આ રીતે આપણે પાઠ આજે પૂરો થાય છે. હવે આપણે જોઈએ કે આપણે શું શીખ્યા. તો ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે અને શું તફાવત છે એ આપણે જોયું કે જે ઝૂમ કૃષિ આપણે જોઈ કે ઝૂમ કૃષિમાં ભાસ્કરભાઈની ખેતીમાં નીચે પ્રમાણે સરખાપણું જોવા મળે છે. તો સરખાપણું એ છે કે બંને પ્રકારની ખેતી જૈવિક ખાતરોથી ઉપયોગ કરવામાં આવતું હોય છે. પણ તફાવત એ છે કે ઝૂમ કૃષિમાં વાંસ અને અનિચ્છીય છોડને જમીનમાંથી જ રાખવામાં આવે છે અને તેમને કાપી બાળી નાખવામાં આવે છે. જેની વ્યાખ્યા થાય એ જમીનમાં ભળી જતી હોય છે અને આ ખાતરનું કામ રાખ કરતી હોય છે. જ્યારે ભાસ્કરભાઈના છોડવાઓનો ઉપયોગ જૈવિક ખાતર બનાવવામાં કરે છે. એટલે કે રસોડામાં જે વધેલો ખોરાક હોય, શાકભાજી હોય, ફળોની છાલો હોય, પાંદડા હોય એ બધું એક ખાડામાં નાખીને અળસિયાને બધાને સેન્દ્રિય ખાતરમાં ભેળવી નાખે છે અને આ રીતે ખાતરનો ઉપયોગ કરે છે. અને ઝૂમ ખેતીમાં જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપર બીજ નાખવામાં આવે છે અને જ્યારે ભાસ્કરભાઈ પહેલાંથી જ ખેતર ખેડે છે અને વાવણીયાની મદદથી જમીનમાં દટાય તેમ વાવે છે. તો જંગલોમાં રહેતા લોકો શા માટે મહત્ત્વના છે તમારે પોતાના શબ્દોમાં સમજાવવાનું કે જો જંગલમાં રહેતા લોકોને જંગલોના વૃક્ષો પ્રત્યે અપાર પ્રેમ હોય છે. તે લોકો માટે જંગલોનું વિશેષ મહત્ત્વ છે. સાથે સાથે જંગલોને પણ તેમની જરૂરિયાત છે. તે લોકો જંગલોમાંથી રોજગારી મેળવે છે. તેમની સાથે જંગલોનું સંવર્ધન અને રક્ષણ પણ કરે છે. એટલે એ વનવાસીઓ હોય છે એમને જંગલમાંથી રોજગારી મળે છે અને એ જંગલોની પણ રક્ષા કરે. એટલે જંગલોને પણ એમનું રક્ષણ મળે છે. તેઓ જંગલોના વૃક્ષોને કાપતા નથી અને પર્યાવરણના નિયમોનું પાલન કરે છે. અને બીજા વનવાસીઓ પણ વૃક્ષોને કાપતા જે હોય તો એમને રોકે પણ છે. આ ઉપરાંત ઔષધિ પણ એટલે કે જડીબુટ્ટીઓ માટે પણ લોકો ઉપયોગ કરતા હોય છે અને જંગલમાં ભૂમિયા તરીકે પણ વિશેષ જવાબદારી નિભાવતા હોય છે. હવે છે કે તમને ઝૂમ કૃષિમાં કંઈ રસપ્રદ લાગ્યું તે શું હતું. તો ઝૂમ કૃષિની નીચેની બાબતો તમને રસપ્રદ લાગી હોય તો એક કે પાક લીધા પછી જમીનના થોડા વર્ષો માટે પાક લીધા વગરનો રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી. ખેતરમાં ઉગેલા અનિચ્છનીય છોડને કાઢવામાં આવતા નથી. તેને કાપીને બાળી દેવામાં આવે છે. ત્રીજું છે કે બાળી નાખવામાં આવેલ છોડની રાખનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તેની રાખને જમીનમાં ફળદ્રુપ બનાવે છે. ચોથું છે કે જમીન ખેતી માટે તૈયાર હોય તેને ખેડવાને બદલે થોડી ખોદવામાં આવે છે. તો આ રીતે આપણે આ પાઠ જંગલ કોના એ આપણે પાઠ આખો અભ્યાસ કર્યો. તો આપણે બધાએ જંગલોને બચાવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે નવા વૃક્ષો વાવવા જોઈએ અને જંગલો જે વૃક્ષો છે એને આપણે બચાવવા જોઈએ. તો આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.